નમસ્કાર મિત્રો, ભારતની વસ્તી 145 કરોડ છે, જ્યારે 145 કરોડ શહેરની અંદર સમાવેશ નહીં થાય ત્યારે મારે વાત કરવી છે જૂના વાઘણિયા ગામની દીકરી ધારા ઘનશ્યામભાઈ કાપડિયા, જેઓ 8 સપ્ટેમ્બરે અમરેલી ગ્રામ વિકાસ પરિસંવાદમાં અમને મળેલી. જ્યારે એમની વિચારધારા આજે મારે લોકો સમક્ષ મૂકવી છે. એમની વિચારધારા એ છે કે મારે ખેતી, તેઓ ગ્રેજ્યુએટ ભણેલી છે, જેઓ ઓર્ગેનિક ખેતી કરવાનો સંકલ્પ કર્યો છે અને આવતી ધનતેરસને દિવસે એ ગાય લેવાના છે એમનો પરિવાર. અને એમની સગાઈ ત્યાં જ કરવી છે કે દેશમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, ખેતી કરતા હોય અને એ ઓર્ગેનિક ખેતી કરતા હોય અને ત્યાં એમના સાસુ સસરાને મા બાપ તરીકે સ્વીકારવાના છે અને ખેતી કરવી છે. જ્યારે શહેરોની અંદર ભાગદોડ વાળી જિંદગી છે, શહેરોની અંદર આપણે મજૂરી કરીએ છીએ અને બહારની કોટડીમાં રહી છીએ, તેને જેલ જેવું માને છે અને એને અભિશ્રાપ માને છે. ત્યારે એમણે સ્વીકાર્યું છે કે ખેતીની અંદર આપણી ધરતી, આપણી માં છે, એ આપણી તપોભૂમિ છે. તો આપણા સમાજની અંદર સૌથી મોટું દૂષણ છે અને સૌથી મોટો સમાજ સગાઈ, દીકરા દીકરીની સગાઈથી પીડાઈ રહી છે. ત્યારે આ દીકરીએ આવો સંકલ્પ લીધો છે, તો એમને લોકો સમક્ષ આ વાતને મારે પહોંચાડવી છે. તો આવી દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય, કારણ કે શહેરની અંદર દરેક લોકોનો સમાવેશ નથી અને જે સમાવેશ છે એમનું જીવન કદાચ એમની પાસે લાખો ને કરોડોની બેલેન્સ હશે, પણ એમનું સ્વાસ્થ્ય સુખી નથી. જ્યારે ખેતર અને ખેતી કરશે ને ત્યારે જ એમનું સ્વાસ્થ્ય મજબૂત રહે. આવી દીકરીને 100 સલામ કહેવાય. સમાજની અંદર સૌથી મોટું દૂષણ છે અને આ દીકરીએ આવો પ્રયાસ કર્યો છે, ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આ વાત મેં એમના મોઢેથી સાંભળેલી છે અને આ એમની સહમતિથી હું વિડીયો બનાવું છું અને લોકો સુધી પહોંચાડશો. આ વાતને આપણા સમાજની તમામ દીકરા દીકરીઓ સુધી પહોંચાડજો. જે દીકરાઓ ખેતી કરશે ત્યારે એમના મા બાપ પણ સુખી થશે, કારણ કે આજે ગામડામાંથી યુવાનો શહેર તરફ વળ્યા છે અને આપણા ગૌઢાઓ શહેરમાં જવાનું એને ફાવતું નથી અને ગામડાની અંદર બહુ તકલીફ થાય છે. ઉંમર થાય ત્યારે ખેતી ન થાય, પશુધન સાચવી ન શકે, એટલે ઓરિજિનલ પ્રોડક્ટ મળવાનું પણ બંધ રહેશે. ત્યારે ધારા કાપડિયાને નતમસ્તક વંદન.